જરીકભાઈ એ તો કાંઈ લાગતું તો છે નહીં. વાહ થાંભલા કે શું હે તમે જ્યારે તો એક જ મિનિટ મિત્રો ઝૂમ કરીને બતાવું છે શું આ શું હે. ભાગ જવા ભાગ 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 પાણી બંધ મોટર બંધ કર ભાગ ભાગ ભાગ. ગુડ મોર્નિંગ મિત્રો, વેલકમ બેક ટુ માય બ્લોગ. અત્યારે મિત્રો સવારના 7:30 વાગ્યા છે અને આજે હું એટલો વહેલો ઉઠ્યો. એનું રિઝલ્ટ એ છે કે મારે આજે મારા મોટા ત્યાં લગ્ન આવવાના છે, એની દીકરીના લગ્ન છે ઉપર, એટલે ત્યાં આજે લગ્ન આવવાનું છે, ત્યાં જવાનું છે. હા, ત્યાં જવાનું છે. અને બીજું રીઝન એ છે કે મારે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરતો હતો, અહીં નીચે અમારે નેટવર્ક આવતું નથી, એટલે મારે મેળી ઉપર જવું છે. ત્યાં નેટવર્ક આવે, અહીંયા આવે નેટવર્ક, પણ યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ જોઈ શકીએ એવું પોસ્ટ નથી થતો વિડીયો, એટલે મારે હવે ટેરેસ ઉપર જ જવું જોઈએ. એની વાત હાલો આપણે ત્યાં ટેરેસ ઉપર જઈએ. તો મિત્રો મેળી ઉપર તો પહોંચી ગયા ફાઇનલી, જોઈ શકો છો. સામે જે મંદિર દેખાય ને એ મંદિર આપણા કુળદેવીનું છે. શ્રી ગેલ બાલવી માતાજીનું મંદિર છે, આપણા કુળદેવીનું મંદિર છે. અત્યારે જો અહીંથી કંઈક આવો વ્યૂ આવે સવારના. આ ચાંદો ઉપર જોઈ શકો છો. અહીંયા પણ મંદિર છે હિંગળાજ માતાજીનું, અહીંયા પણ મંદિર છે, પાછળ પણ મંદિર છે. અને અહીંયા મિત્રો માંડવા ખોળાઈ ગયેલા છે એક્ઝેક્ટ આપણા ઘરની સામે, કારણ કે અહીંયા પાડોશમાં પણ લગ્ન આવવાના છે. અને આપણે જવું જરૂરી નથી, આપણે ખાલી મારા મોટા પુણ્ય જવું જોઈશે. જો કે આ જો સામે ખુરશી દેખાય એની આમ ગલીને આમ ડાબી બાજુ જાવ ને તો ત્યાં જ લગ્ન આવ્યા છે, તો ત્યાં જ જવાનું છે. ચાલો વિડીયો અપલોડ કરીને હું ત્યાં જ જાઉં ડાયરેક્ટ. તો મિત્રો વિડીયો અપલોડ થઈ ગયો ને આપણે નીચે જાય, નાહી ધોઈ નાખીએ, પછી ડાયરેક્ટ આપણા મોટા પુણ્ય જ નીકળીએ. મિત્રો એક ટેરેસ ઉપર આવ્યો ને ઠંડી એવી લાગે, નીચે હતું ત્યારે સ્વેટર વગરનો હતો, કારણ સ્વેટર પહેરીને આવવું પડ્યું. એની વે હાલો આપણે મોટા પુણ્ય જઈએ. તો મિત્રો નાહી ધોઈને આપણે તૈયાર થઈ ગયા છીએ, અને હમણાં ધર્મેશ બ્લોગરનો પણ ફોન આવ્યો હતો, એ અહીં ઘરે આવે છે, કારણ કે એને આવવાનું છે. અમે બે કાકા મોટાના ભાઈ થાય, એટલે જ્યાં મારે નોતરું હોય જ્યાં જવાનું એને ત્યાં હોય, એટલે એ આવે પછી અમે અંતર સ્પ્રે બ્રે છાંટી પછી જઈએ ડાયરેક્ટ ત્યાં. તો ધર્મેશ બ્લોગર આવી ગયો છે મિત્રો, જેની આપણે વાટ જોતા હતા, આવી ગયો. આ સ્પ્રે બ્રે છાંટીને હવે આપણે નીકળીએ ડાયરેક્ટ. મિત્રો આપણે આવીને અહીંયા બેસી ચૂક્યા છીએ ને જો કેટલા માણસ છે, ને સામે આપણા પપ્પાએ બેઠા છે મોટા આબુ, આ ધર્મેશ બ્લોગર, આ અજયભાઈ, આ મોટા આબુ. હમણાં 12 ગીત ગયા હતા, હવે બધી ભાઈઓ અંદર આવી ગઈ છે, અને આપણું કાંઈ કામ છે નહીં. ગામ છે ગામ બતાવતા બપોરે 1-2 વાગે પાછા આવી જતું, પછી આગળનું જોઈએ ત્યાં જવું. અત્યારે તો મિયાણી જાય છે ને 12 પહોંચ્યા છીએ, આમ જોઈ શકો છો. હવે મિયાણી જાવ રસ્તા ઉપર છીએ, તો અડધી-પોણી કલાકમાં તો મિયાણી પહોંચી જશું, પછી જોઈએ ક્યાં જવું આપણે. તો મિત્રો અમે અત્યારે રસ્તામાં જઈએ છીએ, મને બાજુ ખેતરે છે, આ બાજુ જીરું આવેલું છે અને આ બાજુ ઘઉં આવેલા છે. ને જીરું જો થયું તો સારું, બાકી તો દેવાની છે. અમે પણ લીધું હતું આજથી 2 વર્ષ પહેલા, 70-80 મળે લીધું હતું, પણ એનો ભાવ આવ્યો નથી, એટલે ₹1,00,000 તૂટ્યા. અત્યારે તો કવર થઈ જાય, જે થયું પછી આપણે એમાં ભાઈ જાય વિચારવાનું હોય નહીં. બાકી આગળ વિચાર જે આપણું બેઠા હોય આપણે જાણે ભણવાનું ચાલુ હોય, એટલે એમાં આપણે કઈ યાદ ખેતરમાં ધ્યાન દેવાનું હોય નહીં, કેમ આપણે એ કઈ બધું ફાલતું છે નહીં. તો ફાઇનલી મિત્રો આપણે વિકાસની દુકાને આવી ગયા છે, આ વિકાસ બેઠો છે. અહીંયા આ બધી વસ્તુ જોડે છે, કવર, એરફોન ને ફોન રિપેરિંગ કરવામાં આવે છે. આ ફોનના ગ્લાસ છે, આ ફોન ચાર્જિંગ પડ્યો છે ને આ રિપેરિંગ ને થાય છે. અત્યારે 11:30 12 વાગે તો આપણે પાછું રાવલ જવું જોઈશે, કારણ કે એક ઠેકાણે જમવા જવાનું છે.
મિત્રો આપણે પાછા રાવલ પહોંચી ગયા છીએ. અત્યારે ધાર ઉપર છે, હજી ગામમાંથી આવી ધાર ઉપર આ મહિલા જ જાય જો ગયા નથી. હજી ત્યાંથી પછી જમવા જ જવાનું. આપણે ઘરે આવી ગયા છીએ અને અહીંયા છે લગન. આપણો ધર્મેશ બ્લોગર વિકાસભાઈ વેજો બાયુ બેઠા છે ભાઈ. આપણા મિત્રો પણ આવી ગયા છે જો. ગામી પરિવારના લગન છે અને જમવાનું છે. અત્યારે તો બાયુ જમે છે. બાયુ જમેલે પછી આપણે જમવાનું છે. જોઈ શકો છો. તો ફાઇનલ મિત્રો આપણે બધા જમવા બેસી ગયા છે. જોઈ શકો છો તમે. મિત્રો આપણે વાડી આવી ગયા છીએ. ધર્મેશ બ્લોગર ને હવે પાણી વારવાનું છે. માંથી જમીન આવ્યો એ ક્લિપ હું તમને ના બતાવી શક્યો કારણ કે ચાર્જિંગ ફોનમાં પૂરું થઈ ગયું. જો ચાર્જિંગ હજી હાથમાં જ છે. ઘરેથી થોડું ઘણું ચાર્જિંગ કરીને આવ્યા હમણાં, એટલે એ ક્લિપ ત્યાંથી ના બતાવી શક્યો કે ત્યાંથી અમે નીકળી ગયા. વળી તમે કહેશો કે આ ડાયરેક્ટ ત્યાંનો ક્યાં પૂછી ગયો ખબર નથી પડતી. એટલે આમાં જો અહીં જુવાર વાવ્યા છે ને આ શું છે રીંગણા ને આમાં આજુ તલો આવેલા છે. ધર્મેશભાઈ આગળ જાય છે એને પાણી વારવાનું છે. હમણાં ટોમી હમણાં એક કૂતરો દેખાડો મસ્ત. હજી સાવ ઝીણકો હતો ને જન્મ લીધો હોય ને ત્યારનો અહીંયા વાડીમાં છે ને એકલો જ ગઈ તો જેવો દેખાડો તમને. ટોમી આજે આવડો ટોમી. હાલ ટોમી. ટોમીના લગ્ન થઈ ગયા એને અટાણે 2 છોકરા છે. એ હમણાં તમને બતાવું જો. તો મોટા બુ સામે દવા બનાવે. તો મિત્રો પાણી વાળવા નીકળી ચૂક્યા છે જો મોટા બાપુ ને ધર્મેશભાઈ. અહીંયા ટોમીના છોકરા દેખાડું તમને. જો મિત્રો આ છે ટોમીની વાઈફ. જો ગલુડિયા. જે એક ગલુડિયું છે એ દેખાતું નથી ક્યાં છે. આ એક જ દેખાય અટાણે. તો મિત્રો 2 ગલુડિયા છે. 2નું નામ તમે કમેન્ટમાં સજેસ્ટ કરી શકો છો. કમેન્ટ જલ્દી કરજો 2 ગલુડિયાનું નામ શું રાખવું. જો સામે મોટા બાપુ અને ધર્મેશ બ્લોગર કરે છે કંઈક પાણી વારવા માટે. મિત્રો જે પાણી વારવાનું ચાલુ જ કર્યું હતું પણ પાઇપલાઇન નીકળી ગયા અહીંથી. આ પાણી બધું કરી નાખ્યું. જો પાઇપલાઇન પાછી સરખી થાય ત્યાં વળી પાણી વારવાનું ચાલુ થાય પાછું. શીખવું લેતા ભૂલાઈ ગયા. આમાં કંઈ ઉડે જ નહીં જતો. મિત્રો મોટા બહુ પાણી વારવા છોરે દવા છાંટવા નીકળી ચૂક્યા. વેજો અહીં કોથરો બાંધે ને ધમો ચાલુ કરવા ગયો છે મોટર ને જો પાણી આવી ગયું છે. જોઈ શકો છો કેવી રીતે પાણી આવે. આ છે પાણી વાં જશે. મોટા બાપુ દવા છાંટે ને હવે પાણી મારે વારવાનું છે. પાવડો હાથમાં આવી ગયો એટલે હવે આપણે પણ પાણી વારશું. જો ના જરૂર પડે પાણી વાળવા તો વાંધો નહીં. આપણે કઈ જરૂર નથી. આપણે આ મૂકી દીધું. હાલ્યો વિજય લઈ જા. આપણે પાણી નથી વારવું એમાં શું. જો પાણી તો આવી ગયું છે. અહીંથી છલકાય નહીં તો સારું. લગભગ તો જલકાશે નહીં મને એવું લાગે છે. કાંઈ નક્કી ના કહેવાય. જલકાઈ જાય બાકી તો જલકાશે તો આ વેજાનું નામ આપણે દઈ દેવું કે જલકાઈ ગયું. બાકી જો ધમો રહ્યો વાં મારા પપ્પા બેઠા ના ચીક્કી આજુબાજુ ક્યાંક હતી. ટોમીની વાઈફ એ દેખાતી નથી ક્યાં ગઈ. અત્યારે ગલુડી ગોતતી હે. તો ફરી મિત્રો એક ક્યારો પવાઈ ગયો છે જો. અને હવે બીજો ક્યારો અહીંથી ચાલુ થશે પીવરાવાનું. ને વેજો જ હમણાં કહેતો હોય કે પાવડાની જરૂર ના પડે પાણી વારવામાં. પણ હવે પોતે જ પાવડો લઈને બેઠો છે એટલે આપણે એને કેવું શું કંઈ મને નથી ખબર પડતી શું કેવું હોય ને. જો પોતે જ પાવડો લઈને બેઠો. હમણાં એમ કહેતો હોય પાવડાની જરૂર ના પડે. શું કહેવાનું છે વેજા તારી એના ઉપર? હે બોલ તો ખરી જરી વિજય તારે શું કહેવાનું? વેજો હમણાં કહેતો હોય જરૂર ના પડે પાવડાની. હા એ કહેતો હોય પણ એ કાંઈ જરૂર નહીં પડી. એને જ પડી જરૂર. એને જરૂર પડે તમને થોડી પડે જરૂર.
પોતે જ કેતો હો. હું પાણી વાળો નતો ત્યારે તું કયો કે જરૂર નથી પડતી પાવડાની ને હવે તું એમ કહેશ કે પાવડાની જરૂર પડે. પાવડો તમે પણ લીધો છે. મોટા ભરી પડ્યા ધૂળ લાગ દો તો મારે કાવ કરું. હા તો એવા માટે તમે પાવડો લઈને બેઠા હતા ને. બોલવાનું છે તારે કે હવે કેમ બોલી શકો તમે? પાણી છલકાઈ નહીં જાય ને લગભગ તો નહીં થઈ ગાલ વાંધો નહીં આવે. ધમો સામેથી આવી રહ્યો છે જો ફોનમાં પડ્યા ફોનમાં જોતો જ આવે છે ફોન જ જોતો આવતો હોય ગમે ત્યારે આખો દિવસ ફોનમાં પડ્યો. તો મિત્રો આપણે પાણી વાળતા હતા અને અરવિંદ આવી ગયો છે જો ને પાણીમાં કેટલા 1 ને 2 ક્યારા પવાઈ ગયા ને આ ત્રીજું ચાલુ છે પવરાવાનું. ના ધમો જેવો સુઈ ગયો. આજ બ્લોગ બનાવવાનો વિચાર નથી લાગતો નથી વિચાર આજ મૂડ થોડું ડિપ્રેશન માં લાગે મને ડિપ્રેશન. વાંધો નહીં હાલું રહેતું. અરવિંદ કેમ છે ભાઈ? એ તો મજામાં જો એને કાંઈ. તો મિત્રો હમણાં હું આ પાણી પીવા ગયો હતો ને હમણાં અમે જોયું ને તો આ પોપિયું પડી ગયું હતું જો પોપિયાનું ઝાડ. આમાં કેવડા મોટા મોટા પોપિયા છે જો ગંદુ પડી ગયું કે કોઈ પાડ્યું કાંઈ ખબર નથી આપણે. વાં જોલા તને બેઠા જ છે અરવિંદ વેજો અને વિજય ને આ કેટલામો ક્યારો ચાલુ છે? 6થો. 1 2 3 4 5 ને 6થો ક્યારો ચાલુ છે પાણીનો ને આખા ખેતરમાં વારવાનું જ છે. આ ચીક્કી આપણી આવે છે ટોમીની વાઈફ ચીક્કી. અને 2 ગલુડી હતા. 1 ગલુડી ક્યાંક ખોવાઈ ગયું ખબર નહીં ક્યાં ગયું હોય. કોઈ કૂતરા બીજા લઈ ગયા કે કોઈ છોકરા આજુબાજુના રમાડવા લઈ ગયા કંઈ ખબર છે નહીં. હવે જડે તો ખબર પડે ક્યાં ગયું હતું ને ક્યાં હતું. તો મિત્રો પાણી વાતા પણ લાઈટ વહી ગયા અત્યારે. હવે પોપી ખાવા બેઠા છે. મોટા આપું ચીરે છે પોપી. ખાવાનું છે તારે અરવિંદ? ખાવાનું છે હા હું ફાકી જોઈ જ કે આખી વગર નો હાલે. વિકાસ તારે પોપી ખાવાનું? તમે કામ કરજો ને મારું. એ તો ફોનમાં પડ્યો તારે આપણે નહીં નથી ખાતો. વિજય નથી ખાતો આપણે જ ખાવું ને. અરવિંદ તો જો બેસી ગયો બી કાઢે. બી કેટલા તને જ નીકળ્યા? 5-10 મિનિટ ભાઈ નીકળ્યા રે ફરી. અચ્છા હા નીચે પડ્યા જો જો મને એમ કે તને જ બી નીકળે. જો જોરદાર હજી ઝાડવામાંથી તાજું કાપ્યું જ છે. હાલે આવે આપણે ક્યાં જાય ચીર ખાઈ લે ભાઈ જાય. ખાઈ લે આવું ને ભાઈ આવું ને ભાઈ. આ પછી કોણ ઢાકે? હા હું તો નહીં ખાઉં. હા ખાકો ચાલ કાંઈ ખાહે નહીં. હમણાં જે કે કોઈ દી નથી ખાધું. મીઠી ખાધું ને તો લઈ લેવાનું. હા લઈ લેવા જ ખાઈ લેવાનું હા તમને જડેવારી જોરદાર. હજી તાજું ઉતારીને જ આવ્યા છે. આવું તાજું ક્યાંય ખાવાનું ના મળે. જો મોટા કેટલું ફૂલ ઓર્ગેનિક. આની મીઠાશ જો તમે મારું મન રાજી થઈ ગયું. હું કેવું તમને મારા અલગ જ કોઈ વર્ડ મજા આવે. નથી. મારી ભાઈ તમારે કેવા માટે વર્ડ નથી. આ ચીકી હું આની મીઠાશ એ પોપી નથી ખાતી. આ પોપી આપણે જ ખાઈ ખાલે. તો મિત્રો અમે અટાણે વાડીએથી પાછા ગામમાં જઈએ છીએ કારણ કે રોગા ચક્કર મારા ફોનમાં ચાર્જિંગ છે નહીં એટલે ચાર્જિંગ તો ભેગું છે પણ આ વિકાસનું ચાર્જિંગ છે નહીં એટલે એને ફોનમાં ચાર્જિંગ કરવું એટલે ગામમાં પાછું જવું જોઈએ વાડીએથી. પાછા આવશું થોડીક વાર પછી. પેલા હવે ગેટ ખોલો વિકાસ ચાર્જિંગ પકડતો. આ ગેટ ખોલો હું પેલા. ગેટ બહુ ડિજિટલ છે મિત્રો. સમજો આટલું કરીએ ને તો આખો ખુલી ગયો નકર અડધો જ ખુલતો ગંદનો. હાલ વિકાસ ગાડી બારે કાઢ લે. ચાલ ફટાફટ ગાડ ને. આ નંગ કાંઈ સમજે નહીં એકે રીતે. આ એકે ને ક્યાંય બારે કાઢવા જેવા જ નથી હજી. તારે બારે કાઢવાનું થાય ગાડી? આ દોડવીને કાઢ લે ને ભાઈ. આ એકે સમજેવા હે જ નહીં એકે છોકરા. જોયું આ ગેટ હવે બંધ કરી દઉં. હાલો હવે આપણે બેસી જાય. લાઈ ચાર્જિંગ લાઈ મારું. હોન્ડા હમણાં દોડી જા. હમણાં ઊંડામાં પડત બે દોડી જા તો ઊંડા. હાલો ગામમાં જાઉં પાછો વાડી આવીને મળું તમને. તો મિત્રો 15 ક્યારા ભરાઈ ગયા છે ને અત્યારે હવે અમે ઘરે જઈએ છીએ બધા જમવા. જો
આ દેખાતા નહીં હોય, અંધારું છે એટલે. વિજય, ધમો, અરવિંદ પાછળ ઊંડા લઈને આવે છે અને આપણે ઘરે જમતા આવ્યા ને જમીને પાછા આપણે આવીએ. તો મિત્રો ઘરે પહોંચી ગયા છીએ ફાઇનલી જમવા. અટાણે હવે જમવા બેસવું છે ને. મમ્મી શું કરો તમે? કપડા રાખતા હતા? એ કપડા રાખતા હતા. હવે આપણે જમવું છે. જમવામાં શું બનાવ્યું મમ્મી? સેવ ટમેટા. કેવું કેવું બનાવ્યું? ખાટું મીઠું. મજા આવશે જમવાની. હાલો તો હવે જમી લો, પછી મળું તમને પાછો દઈ. તો મિત્રો આપણે જમી લીધું છે અને હવે વિકાસને તમારે ફોન કરીને જવાનું છે વાડી પાણી ભરવા. ત્યારે મમ્મી શું કરે છે? ચોખા ખાવ? દૂધ ગરમ થઈ ગયું. ચોખા ખાય છે મમ્મી, એને ટેલું છે દરરોજની ચોખા ખાવાની, એટલે ખાતા હોય ને. આપણે હવે જઈએ ડાયરેક્ટ વાડીએ. તો મિત્રો ખાઈ પીને આપણે પાછા નીકળી ચૂક્યા છે વાડી તરફ. ચંગાજી પાણી વારવાનું બાકી. તો મિત્રો ફાઇનલી આપણે વાડી પહોંચી ગયા છીએ. બધી બાજુ અંધારું જ છે ને. આ વિકાસ અને ધમો પણ છે આપણી સાથે. ધમો બ્લોગર, ધર્મેશ બ્લોગર. શું નામ છે આખું અકાઉન્ટનું? જાદવ ધમો વ્લોગ્સ. જાદવ ધમો વ્લોગ્સ. ફોલો કરવાનું ભૂલતા નહીં. આપણો ભાઈ જ છે, મોટો ભાઈ છે આપણો, એટલે ફોલો કરજો એને, ભૂલતા નહીં. હા, લાઈક કરતા જાજો. એમને જાતા નહીં વ્લોગને લાઈક કર્યા સિવાય લાઈક કરી દેજો. તો મિત્રો પાણી વાળતા વાળતા ઘણો ટાઈમ થઈ ગયો છે અને હજી 12 ક્યારા બાકી છે પાણી વારવાના. ને અત્યારે અમે અહીં પાણી પીવા આવ્યા છીએ, કેમ કે ત્યાં ધોરિયાનું પાણી પી ન શકાતું, કેમ કે થોડુંક કચરાવાળું આવે છે એટલે. બાકી તો અમે ખેડૂ રહ્યા આપણે, એટલે ધોરિયામાંથી પાણી પી લે આપણે, એવું કંઈ હોય નહીં. આપણા નદીમાં અટાણે પાણી બધું સુકાઈ ગયું તો અટાણે કચરાવાળું ને એવું પાણી એટલે પી નથી શકાતું. બહાર ત્યાં ઘણા જાનવરો મળી ગયા છે એટલે પાણી પીવાય નહીં. બહુ ગંદુ હોય, એનાથી બીમારી આપણે ફેલાઈ શકે, એટલે એ પાણી આપણે પીવાય નહીં. હા કેડી. તો મિત્રો અત્યારે આપણે અહીં નાકું ચાલુ છે પાણી વારવાનું. તો અમે અહીં બેઠા હતા, વિકાસ ને જેડી બેઠો છે ને. મને ઓચિંતા હમણાં ચાંદો દેખાણો ને એનો વ્યૂ જોઉં તમે જો ખાલી. મિત્રો ઝૂમ કરીને બતાવું તમને, જો ખાલી મિત્રો. શું ચાંદાનો વ્યૂ આવે મિત્રો, વાહ મજા આવી. તો મિત્રો અમે અટાણા અહીં પાણી પીવા આવ્યા અને વિકાસને હમણાં ઘરેથી ફોન આવ્યો એટલે એને ઘરે જવું જોશે. તને જ નાકા બાકી રહ્યા છે ક્યારા ને. હું ધમો ક્યારા પાઈને પછી ઘર તરફ નીકળશું ને. વિકાસને અત્યારે જવું જોશે. વિકાસ ભાઈ તું છૂટો હવે ઘરે જવું હોય તો. હાલો એ તો ઘરે ભાઈ ગયો. હવે હું ધમો 3 ક્યારા બાકી છે એ પાઈને પછી આપણે પણ ઘરે. તો મિત્રો અત્યારે હું ધમો ઘરે જવાની તૈયારી જ કરતા હતા. છેલ્લું જ નાખું રહ્યું હતું ને. અત્યારે છે ને મારી ધમાને ફૂલ ફાટે છે. એનું રીઝન એ છે કે આ બધો જે વિસ્તાર છે ને, જો આ ધમો લાઇટ કરે છે, એ બધો વિસ્તાર બહુ ગંધારો છે. અહીંયા અલગ અલગ અવાજ આવે છે ને. માણસો રાતે આવતા બહુ બીએ છે. સામેની બાજુથી ફૂલ અવાજ આવતો હતો ને હું ધમો ફૂલ બી ગયા. તમારે લાઇટ કરતો કાંઈ છે નહીં ને કે બાજુ. જોતો જરીક ભાઈ, જોતો કાંઈ લાગતું તો છે નહીં. વાહ થાંભલા કે શું હે તમે જ્યારે? તો એક જ મિનિટ મિત્રો ઝૂમ કરીને બતાવું છે શું. આ શું હે? ભાગ જવા, ભાગ. પાણી બંધ, મોટર બંધ કર, ભાગ.